નમસ્કાર. ચાલો આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના એક ખૂબ જ મહત્વના ટોપિક પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ને માઇન્ડ મેપની મદદથી એકદમ સરળ રીતે સમજીએ. તો ચાલો શરૂ કરીએ. પિટ્સ ઇન્ડિયા એક્ટની જરૂર કેમ પડી? આ એક સવાલ જ આપણને આખા કાયદાના મૂળ સુધી લઈ જશે. તો ચાલો આ સવાલના જવાબને આપણે ઊંડાણપૂર્વક શોધીએ. ઓકે, તો ચાલો સૌથી પહેલાં આ કાયદા સાથે ઓળખાણ કરી લઈએ. આખરે આ એક્ટ હતો શું અને કોણ હતું એની પાછળ? આ કાયદાનું નામ તે સમયના બ્રિટનના વડાપ્રધાન વિલિયમ પિટ ધ યંગરના નામ પરથી આવ્યું છે. અને એનો મુખ્ય હેતુ શું હતો તો કે જે 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં જે પણ ભૂલો હતી, જે પણ ખામીઓ હતી, એને સુધારવાનો. તો સવાલ એ છે કે અચાનક આવા નવા કાયદાની જરૂર શું કામ પડી? તો એનો જવાબ છે ને એનાથી પહેલાં આવેલા કાયદાની નિષ્ફળતામાં છુપાયેલો છે. જુઓ, જે રેગ્યુલેટિંગ એક્ટ હતો ને એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર લગામ કસવામાં બિલકુલ નિષ્ફળ ગયો હતો. ભ્રષ્ટાચાર ચારે બાજુ ફેલાયેલો હતો અને વહીવટમાં કોઈ ઠેકાણા જ નહોતા. એટલે જ એક વધુ મજબૂત કાયદાની તાત્કાલિક જરૂર પડી. તો આ બધી સમસ્યાઓને પહોંચી વળવા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટે એકદમ નવી સિસ્ટમ રજૂ કરી. હવે જે આપણે જોવાના છીએ ને એ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. તો ચાલો એની મુખ્ય જોગવાઈઓ પર ખાસ ધ્યાન આપીએ. આ કાયદાનો સૌથી મોટું અને કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર એ હતો કે એણે કંપનીના રાજકીય અને વેપારી કામકાજને અલગ કરી દીધા. બસ આ એક પગલાંથી જ બ્રિટિશ સરકાર માટે કંપની પર અંકુશ મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો. અને આ નવી સિસ્ટમ ડ્યુઅલ કંટ્રોલ એટલે કે દ્વિશાસન પદ્ધતિ તરીકે જાણીતી થઈ. સમજો કે બે બોસ હતા. રાજકીય બાબતો માટે બ્રિટિશ સરકારે બનાવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ અને વેપારની બાબતો કંપનીના કોર્ટ ઓફ ડિરેક્ટર્સ પાસે જ રહી. આ ડ્યુઅલ કંટ્રોલ શબ્દ પરીક્ષા માટે ખાસ યાદ રાખજો. હા, અને પરીક્ષામાં એ પણ પૂછાય છે કે બોર્ડ ઓફ કંટ્રોલમાં કોણ કોણ હતું. તો યાદ રાખજો, એમાં કુલ 6 સભ્યો હતા અને બધા બ્રિટનના મોટા અધિકારીઓ હતા. પછી એક બીજો નાનો પણ બહુ જ મહત્વનો ફેરફાર થયો. ગવર્નર જનરલની કાઉન્સિલમાં જે 4 સભ્યો હતા એને ઘટાડીને 3 કરી દેવામાં આવ્યા. હવે સભ્યો ઓછા થવાથી શું થયું? ગવર્નર જનરલ માટે નિર્ણયો લેવા બહુ સહેલા થઈ ગયા. એમની પાસે વધુ પાવર આવ્યો અને એ વધુ મજબૂત રીતે શાસન કરી શકતા હતા. તો ચાલો હવે એ જોઈએ કે આ બધા ફેરફારોની લાંબા ગાળે ભારત પર શું અસર થઈ. ભારતના ઇતિહાસમાં આ કાયદાનું શું મહત્વ છે? આ કાયદામાં પહેલીવાર ભારતમાં જે કંપનીના પ્રદેશો હતા એના માટે એક નવો શબ્દ વપરાયો. ભારતમાં બ્રિટિશ આધિપત્ય હેઠળના પ્રદેશો. આ શબ્દો જ બધું કહી દે છે. આ ખાલી નામનો ફેરફાર નહોતો. આ તો ખુલ્લેઆમ જાહેરાત હતી કે હવે આ પ્રદેશો કોઈ વેપારી કંપનીના નહીં, પણ સીધા બ્રિટનના રાજા કે રાણીની માલિકીના છે. આનાથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો એકદમ મજબૂત થઈ ગયો. અને આ કાયદાએ જે સિસ્ટમ બનાવીને એ કેટલી લાંબી ચાલી ખબર છે? 70 વર્ષથી પણ વધારે. છેક 1857ના વિપ્લવ સુધી આ જ વ્યવસ્થા ચાલતી રહી. આ બતાવે છે કે એની અસર કેટલી ઊંડી હતી. પણ જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય છે, એમાં કાયદો પણ સંપૂર્ણ નહોતો. તો ચાલો હવે એની કેટલીક ખામીઓ પર પણ એક નજર નાખી લઈએ, જેથી આપણને પૂરી વાત સમજાય. સૌથી મોટી સમસ્યા એ હતી કે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ આ બંને વચ્ચે પાવર તો વહેંચી દીધો, પણ કોનું કામ શું છે એની કોઈ સ્પષ્ટતા જ નહોતી. આના લીધે વારંવાર ગૂંચવણ ઊભી થતી. આના કારણે ગવર્નર જનરલની હાલત બહુ વિચિત્ર થઈ ગઈ. એમણે 2 માલિકોને જવાબ આપવાનો હતો. એક તો કંપની અને બીજો બ્રિટિશ તાજ. પણ તમને ખબર છે, કોર્નોવોલિસ જેવા હોશિયાર ગવર્નર જનરલોએ તો આ જ ગૂંચવણનો ફાયદો ઉઠાવીને પોતાની સત્તા હજુ વધારી દીધી. ચાલો, તો હવે તૈયાર છો? અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને થોડા સવાલોથી પાક્કું કરી લઈએ. આનાથી તમારી તૈયારી પણ ચેક થઈ જશે. તો પહેલો સવાલ યાદ કરો, આપણે ડ્યુઅલ કંટ્રોલ એટલે કે દ્વિશાસન પદ્ધતિની વાત કરી હતી. એમાં રાજકીય અને વેપારી કામકાજ માટે કઈ 2 સંસ્થાઓ હતી? હવે બીજો સવાલ. એક આંકડો જેણે ગવર્નર જનરલનો પાવર વધારી દીધો હતો. એમની કાઉન્સિલના સભ્યોની સંખ્યા 4થી ઘટાડીને કેટલી કરવામાં આવી હતી? યાદ છે? અને આ રહ્યો છેલ્લો સવાલ.
પેલો ઐતિહાસિક શબ્દપ્રયોગ યાદ છે જે આ કાયદામાં પહેલીવાર વપરાયો હતો અને જેણે બ્રિટિશ સાર્વભૌમત્વનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો? અમને આશા છે કે આ સમજૂતીથી તમને પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 વિશે બધું જ સ્પષ્ટ થઈ ગયું હશે. તમારા જવાબો નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.